થાય. અને 41મા પદ ઉપર શ્રી યમુનાજીનો સાક્ષાત્કાર છે, સ્વાનુભાવ છે. એક એક પદ ભાવનું દાન કરનાર છે. ગઈકાલે છઠ્ઠા પદનું અવલોકન પ્રારંભ કર્યું હતું, તો વધારે ન લેતા આપણે સીધા છઠ્ઠા પદનું અવલોકન ગાન કરી શ્રી યમુનાસી નાહી કો દાતા એનું ગાન સાથે મળી કરી યમુનાજીને પુકાર કરી કે આપ તો એવા દાતા છો જે પાત્ર જોયા વગર દાન આપો છો, તો અમારું પાત્ર કંઈક એવું જ છે. આપ જ આ પાત્ર પર કૃપા કરી આની પાત્રતા સિદ્ધ કરો. આવો સાથે મળી ગાન કરીએ અને પછી એનું અવગાહન કરીએ. શ્રી યમુનાસી નાહી કો ઔર દાતા, શ્રી યમુનાસી નાહી કો ઔર દાતા, શ્રી યમુનાસી નાહી, શ્રી યમુનાસી નાહી, શ્રી યમુનાસી નાહી, શ્રી યમુનાસી નાહી કો ઔર દાતા. जो इनकी शरण जात है दौड़ के, जो इनकी शरण जात है दौड़ के, ताही को तीछियों कर सना था, ताही को तीछियों कर सना था. श्री यमुनासि नाहि को और दाता. गुणगान रस खान रसनायक, ये गुणगान 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 गुणगान, ये गुणगान रसना रस खान रसनायक, सहस्त्र रसना क्यों न दई विधाता. गोविंद प्रभु तन मन, गोविंद प्रभु, गोविंद प्रभु, गोविंद प्रभु तन मन धन सब ही को जीवन इनके जुहाथा, सब ही को जीवन, सब ही को जीवन, सब ही को जीवन इनके जुहाथा. श्री यमुनासि नाहि को और
यमुना से नाही को और दाता. દાતા શબ્દ આપણે ત્યાં બે જણા માટે વપરાયો. વાર્તા સાહિત્યમાં જ્યારે ગુસાઈજીએ પૂછ્યું કે મહાપ્રભુજીને શું કરીને જાણો છો, ત્યારે દામોદર દાસજીએ કહ્યું પ્રભુથી પણ અધિક. અને પૂછ્યું પ્રભુથી અધિક કેમ? તો કહ્યું દાન બળો કે દાતા. શ્રીનાથજી બાવા તો દાન છે, પણ એના દાતા શ્રી વલ્લભ છે. અને એટલે હું એમને પ્રભુથી પણ અધિક માનું છું. કરોડો રૂપિયા પડ્યા હોય પણ કોઈ આપનાર જ ન હોય તો એની શું કિંમત? તો એક દાતા શ્રી મહાપ્રભુજી. શ્રીનાથજીને આપવાનું સામર્થ્ય બે જણા પાસે, શ્રી વલ્લભ અને શ્રી યમુનાજી. આ બંને શ્રીજીના દાતા છે, કારણ શ્રીજી બંનેને આધીન છે. શ્રી મહાપ્રભુજીને દાતા કહ્યા. અને અહીંયા ગોવિંદ સ્વામીએ શ્રી યમુના સી નાહી કો ઓર દાતા અને શ્રી યમુનાજીને દાતા કહ્યા. અને શ્રીજીને આપવાનું સામર્થ્ય જો કોઈની પાસે હોય તો એક તો વલ્લભ પાસે છે અને બીજું શ્રી યમુનાજી પાસે છે. શ્રી યમુનાજી દાન કરે છે અને કેવા દાતા છે! જીવ આપે તો બધાને કહે, પણ આ તો એવા દાતા છે કે આપે તો ખબર પણ પડતી નથી કે કોણે આપ્યું. સુદામાને આપ્યું, પ્રભુએ ખૂબ આપ્યું, પણ કહ્યું નહીં કે મેં તને આપ્યું છે. અને સુદામાજી તો ત્યાંથી નીકળી બધું જ ઘરેણા વસ્ત્ર આદિ મુગટ આદિ બધું પ્રભુએ લઈ અને 3 મુઠ્ઠી તાંદુલ ખાઈને કુબેરનો વૈભવ આપ્યો. અને જતી વખતે સુદામા પાસે બધું માંગી લીધું. તો કોઈએ કહ્યું પ્રભુ આપે આને આટલું બધું આપ્યું તો એકવાર કહી દીધું હોત તો આનો રસ્તો જલ્દી કપાઈ જાય. આને હવે પોરબંદર એ સુદામાપુરી બહુ દૂર લાગશે કે હું આના માટે આવ્યો ને પ્રભુએ કાંઈ આપ્યું નહીં. પ્રભુ આપે આટલું આટલું આપ્યું, એને કહ્યું કેમ? પ્રભુ કહેવા લાગ્યા કે જો માંગનાર કહી ન શકતો હોય કે મારે આ જોઈએ છે તો આપનાર થઈને કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે? હું કહીને એને નાનો નથી કરવા માંગતો. અરે પ્રભુ આપે તો એના પાદુકા સુધા લઈ લીધા. પ્રભુએ કહ્યું એટલા માટે કે હું તો ખુલ્લા ચરણારવિંદથી વ્રજને પાવન કરી શક્યો, પણ આ દ્વારકાને પાવન કરી શકું એટલું સામર્થ્ય તો મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો ખુલ્લા ચરણથી જાય ને તો દ્વારિકા પાવન થાય. પ્રભુ આપે છે પણ આપીને પોતાના જેવો બનાવવા માંગે છે. અને માણસ આપે પણ આપે તો ખરું, પણ પોતાનાથી સુખી થાય તો પાછી ઈર્ષા થવા લાગે. કોઈ દુખી રહે તો આપણે એને વિચારો સમજીને આપીએ, પણ આપણાથી સુખી થઈ જાય તો ઈર્ષા થવા લાગે. માણસ મદદ કરી શકે છે પણ કોઈને સુખી નથી કરી શકતો. આપણે કોઈને ગમે તેટલી મદદ આપી શકીએ પણ એના ભાગ્યમાં દુઃખ છે તો આપણે સુખી તો નહીં જ કરી શકીએ. અને ભગવાન શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી એને સુખી કરે છે. यमुना सी नाही को और दाता. જો કોઈ પણ વસ્તુ 4 રીતે મળે